તારી બોન દીકરી કળ કુવાઓ શિયાળ વાલે સારું થાય એવું મારા દેવના પ્રભુ કે છે મારા ચેરભાઈના ગોગાના મારા મહેમાઈ શીખવતાના પ્રભુ હતાની વેળાએ ખૂબ આનંદ મારા વિહત મેળડી લહુના મારા ઝુંપડીના ભગવાન ખમા કહી જા લ્યો ભાઈ પ્રજાપતિ મહેશભાઈ યાર રવિવાર તારી વાસમાં હો હતો और मुझे हर बोली थी कि जो घरनी टाइल्सो फोड़ाई और एक हाथ खोदाई और आरसीसी नो पत्रो गाड़ी નેચાથી મૂળો ગાડી અને ખમા કીધી છે તો આવતો રવિવાર હશે ને તને હાડી ના લાવું મારું ચહેરું પાર પડી ગયું ખમા થઈ ગઈ અઠવાડિયામાં કમ્પ્લેટ રેડી હું વાયરના રબારીની માતા હતા ને વેળાએ ખમા ભૂમિમાં હતાડ્યો હતો ને મને હુજુન મને કદાચ 250 તોડાઈ છે તમદાણે રમેશ પાવલિયા ના નીકળે તો મારા ભુવાનું તમારું થાય પણ એવો ભરવો હોય એવો વિશ્વ હોય તો જગતનો પાર પાડે ને તમારા પાર ના પાડું મારું ચહેરું મન હારો હશે તો હું માતા ટોપું કર્યું ભરવો હશે શ્રદ્ધા હશે તો તમારું કામ થાય વિશ્વ હશે તો ધોળીનું કામ કર્યું બાકી જગતમાં કોઈ ભગવાન જોયા નહીં ભરોહો છે ભગવાન છે ન્યાય નીતિ ધર્મમાં રહેશો તો મારો દીવો હાજર હાજર ને હાજર જગત ને કલજગ હશે મને કલજગ નો વાયરો વાયો નહીં તમારે વરહ ગાળવાના છે મારે યુગ ગાળવાના છે એટલે વેડીએ મોણો બદલાઈ પણ મારી ગાદી અને મારા દીવા બદલાતા આવું મારા દેવના ભડકું કે હશે તમે હારા તો હું હારી જ છું તમે ઊંધા હેડો તો દોમણ ના વાળું બગાડો શું કેવું છે શું નહીં કેવું ભગવાન લાલ અવતાર પટેલ મારો વધાવો છે હિરણભાઈ મામા તમે પટેલ છો વાયના રબતની છે બાપો મારા સરકટાની માતાના પ્રભુ મારા મહેમાનનો નંબર કમળ કેવો પોતાનો
મારો પરમાત્મા તમે ક્યાં રાખશે તમે માગશો હું પૂરું કરી દઈશ જે વાત છે પૂરી થઈ જાય તમારા નોભીમાં પડ્યું છે તમે સંજયભાઈ કીધું હોય ના કીધું હોય સંજયભાઈ મને કોઈ કીધું પણ તમે આયા એટલે મને એવું દેખાણું કે જમીનની વાત પડી જમીન અને એ જગ્યામાં થોડા ડખા પડી ગયા છે જે મોણોને તમે મનાવવા જો છો મોણો મોઢું ફાડે તો હું ચહેરા આવીશું સાચું આવું વાયડા રબારી અને એમાં સહયોગ થતી નહીં તારા બાપની જમીનમાં ડખો પડ્યો હું ચહેરા આવીશું અહીંયા હેડો એટલે મને 2.5 વીઘા જમીન ચમ નજરે ચડા હું ચહેરા આવીશું લ્યા અને જોડે 1.5 વીઘો જમીન કરીએ એટલે વળી આમાં એવું હોય તો આમાં પણ એક્સિડન્ટ થયેલો પગ નહીં 2013 ઉત્તરાયણની આપી તારા અમારા પાર્ટનર હતા એમને બધું કર્યું મારા પપ્પા 28 દિવસ કોમામાં રહેલા તો અલિયા ડાકોરની જોડે અલિયા ગામ ત્યાં 3.5 વીઘા જમીન લીધી હતી બરોબર હવે એ પાર્ટનરે બધું કર્યું આપણે 75 લાખ રૂપિયા એ ભાઈને 80 લાખ આપ્યા હતા એમાંથી 5 લાખ હમણાં ટાયર ગહી ગયા ચંપલ ગહી ગયા 5 લાખ આલ્યા હવે એ ભાઈ હાલવાની ના પાડે એ જગ્યા આપણે એને પાછી તારા બાપની જમીનમાં ડખો પડ્યો और હું 2.5 અને 1.5 જ બોલીશ જો વધારે બોલીશ હું હા એટલે હું તમને કહી દીધું એમ તો 3.5 વીઘા હતી સમા અને 3.5 વીઘા ઉપર નીકળો તો મારી હા તમે કોઈ કરવાનું હું 1.5 અને 2.5 કીધી છે એ ભાઈ 3.5 વીઘા કીધી પણ તું સંજયભાઈ ને ખબર આ જમીન ચોને કેટલી છે પણ તું મને કીધી પણ બેના સર્વે નંબર જુદા પડે છે હું માતા આવી છું તો આપણે એ જમીન તો એ જણીને પાછી આપી દીધી એમને પણ આમાં જમીનમાં 2 સર્વે નંબર પડે એ આપણે જમીન પાછી આપી દીધી આપણે એ ભાઈને જણીને જમીન તો ભલે પાછી આલી દીધી પણ તંદાડાના ડખા વેટાઈ ગયા તંદાડાના પૈસા ફસાઈ ગયા આ મુયું તારા બાપાના જમીનની આડી વાત છે આવું મારા ચહેરના પર ભૂકે એટલે અત્યારે બોલું અને આહુ મહિનાની પૂનમ અને મારી દેવ દિવાળી કાર્તક મહિનાની પૂનમ સુધી તારા પૈસાનો વહીવટ કરી નોખું તમે કોઈ કરવાનું તારી માતા કે કરજે આ મારો એક જ બધાવો આવે રમેશભાઈ લે આહુ કાર્તક તને ગમતું હોય દેરા આરી વાતોમાં કે આ લ્યો બે બધાવા હાલીને કહું છું ભાઈ હિરેન પણ એક દાડાની વેળા આવે મારે સંજયભાઈ બેઠા છે મારી નાની મોટી સભા છે સભાની માતા છે વેળા આવે અને તારા ફઈના ઘરનો ઝઘડો આવશે હું ચહેરાઈ ફઈ ફઈ હોય ફઈ એના ઘરનો કચ્યું હોય છે એવું ના કહેતો મારે ફઈ નતો ના મારે ભાઈ છે સમા સમા તમે જમીનના ચીઠામાં સહી કરાયેલી છે આવી વાત આવશે જો સહીઓ તમારા ભાઈએ કરાયેલી છે આવી વાત આવશે હું ચહેર આવીશું અને મારા જેવી ચહેર માનો ઝઘડો તારા ઘરમાં આવશે હું ચહેર આવીશું ભલે દેવી ભલે રબારીની માતાના તારા પટેલા લેખ લાગશે હું વાયરના ચહેર ચહેર બોલું એડવાન્સમાં કે ઇન્કમ કહું છું પહેલા બોલું કાલ હવાથી પોણિયાર મારા ચેહરભાઈ નો હાલે ગોગાન નોમ લઈ અને દીવો કરવાના આડી વાત તારું પાર પડી જાય હું ચેહરભાઈ
તોય તારા હાથ લોપા નહીં કરવા પડે. જગતમાંથી દુનિયામાંથી લઈને ના આલું તમારું ચહેરું વિશ્વનાથ. અને તમે જે ભુવાજી કહો છો ને એવું એક તો બીજું છે કે એ 4 પાર્ટનરો વાળું આપણે કઠલાલથી આગળ લાડવેલથી પહેલા કઠાણા ગામ છે ત્યાં 5 વીઘા જગ્યા એ પાર્ટનરોએ રાખેલી છે. ઈ જવા દે, તારું પાર પડી જાય. કેમ તો એમાં તમે જે કહો છો ને સહીઓ નહીં કરતા એ વસ્તુ એ જગ્યાની એ સૈયાનું થઈ જાય, આયા થઈ જાય અને આ ફૈયા વાળું થઈ જાય, પાર પડી જાય. કાલથી દીવો કર, હવે આજ બાધા આલું છું. અમાર તારી કલાક રાખ. રામારામ રાજસ્થાન. રામારામ રાજસ્થાન. આય તો રામારામ રાજસ્થાન. શું કહો ભાઈ? મરેડાના પ્રજાપતિ. શું કહો? મરેડા, હોમેદ્રા મરેડા. હોમેદ્રા બેઠા મરેડા. દેવાનું શું નામ ભાઈ તમારું? મારું નામ સંજય. લ્યો સંજયભાઈ, મારા ચહેરના ગોગાના ભગવાન એવું કહે છે, હું વાયરના રબારીની માતા ખબર કહી દઈશું. મારા ચહેરભાઈના ગોગાના મારા મુંબઈના ભગવાન ખબર કહી રહ્યા છે. હું શિવા જવાની અમીર બિહારી છે કરશું. આ વેળાએ આનંદ કહું છું, પણ મરેડાના પ્રજાપતિ કોઈથી હેડો તારી બ્રહ્મણી બે હાથ જોડીને ખમા નાખું તો મારું ચહેરભાઈ ગોગાનું વેણ છે. પણ ભાઈ સંજય, મોણા રોવે માલ મિલકત અને રૂપિયે હું દેરું રોવું મારા વેણ મારા વેણ હું વાળના ચરકટાની વેણ બદલી વાત અને આ વેળાએ કહું છું, આ દીકરી છે દીકરી છે લેવાની હું વાળના રબારીની માતા એવું કહું, આ દીકરી ઉપર દીકરો હાલવાના આવું તો મારું ચહેરનું વેણ છે. માગણા માજીના દીકરી લીધેલી હશે તમે, તમારી આશા એવી હતી ભગવાન દીકરો હાલે. બરોબર 2028 ની ચાલે છે, દીકરો રમતો હશે તારા. એવું હું ચેહરભાઈ માતા બોલું છું. પણ કુંભારના દીકરા તને એક જ વાતની ભૂખ છે કે રૂપિયા જોતા નહીં. ભગવાન 2 ટાઈમના રોટલો હાલે છે, આમાં રાજી છે. પણ મારા ઘરનું દેવ ચો છે અને મારું દેવ શું છે આટલું જાણવા તું જો મારા કણ આવ્યો હોય. અને બરોબર હું વાળના ચરકટાની માતા હતાની વેળાએ સાબરના કોઢે બનાનો કોઠો હુનો મેરીને સાબરના કોઢે ધોળતી હશું, અમદાવાદની ભદ્રાને ભેળી થાતી હશું. અને મારા દેવના ભગવાન કહેતા હશે હું વાળના રબારીની ચેહરભાઈ માતા બોલતી છું. તારા કુંભારના વાગણા હું જઉં છું અને મને 84 નું ખાતું નજર ચડે છે, હું માતા આવી છું. તારા કુંભારના વાગણા જઉં છું, મને 84 નું ખાતું નજર ચડે છે. આ 84 ના ખાતાના 2 હાથ જોડું તો જગત ની મેલડી જવું કાળા કુકવા પાડી દીધું. હું વાયના ચરકટાની માતા આવી છું. આ જવું મેલડી એવું કે છે કે તારી ભૂમિની શિકોતર જગાડ માતા આવી છું.
એમ કહે છે કે શિકોતર ના જગાડ અને શિકોતર હાથ તાળી આલીને જતી રહેતી હોય અને આને વાતે વાળી ઝોપે ઉભી રાખીને ખમા નાખું ઓલ્યા સંજય તો બરું મારે વાયથી સુવાનલા ચોકમાં બેહવું ન કહું પડે અને તમે મારા પ્રગણા ના છો તમે મારા ઘરના પ્રગણા ના છો જો વાયથી હેડતી છું મરેડે ઓટો મારતી છું ભગવાનના અનેહડે જાતી છું પણ શિકોતર પાછી પડીને એમ કે છે પેલા 16મી સદી રોવે છે હું માતા આવી છું 16મી સદી રોવે છે અને તારા વાળા ડોહે પૂજેલો વીર ચોજો મન કોને હું માતા આવી છું લ્યા એ ના શકે ના મળું મારું નો દેરું નથી તમારા બા છે ને તારા બા ને સાહેબ બોલીને જઉં છું હવે એવું પૂછ આ ડોશી મારે એવું પૂછ 55-60 વર્ષ છે કે ના છે તમારું હે આ 60 વર્ષની ડોશી ઉભી હું વાયના રબારી ની ચહેરાઈ છું મારા ભુવન કોઈ 60 વર્ષ નહીં છે પણ વળી હાહુ હનો દીવો પોણિયારા કરતે એવું પૂછ હાહુમાં તો કેવું કૈયર પૈણા એટલે મહિના ચડી મારા દાદી મરી ગયો બરાબર છે પણ મારા ડોહો બા પોણિયારા નાળિયેર મેલતા માતાજી શું પાના બળ મારું નામ બેરું નથી હાથ જોડ્યું કાલ હવારથી શાંતિ તારા મનમાં વાત પડી છે ને આરે અક્કલ મારો ઢોળ આવે બીજા ભુવન કોટ તો ધક્કા નહીં ખવડાવું આવું મારા ચહેરભાઈ ના ભગુ કે છે મનમાં એક જ વ્યામ છે કે બધા ઉવા ધક્કા ખાવ ના 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 નહીં પુણે ભરવાનું નહીં રવિવાર ભરવાનું કોઈ જગ્યા જ નહીં હું ને બેહું ભવાળું ભૂમકામાં પગ મેલે ને એટલે રખવા ચાલુ થઈ જાય જાય ભૂમકામાં ઉભી રહી આ દેરાન મળ્યું 70 દાડા તારા ઘેર લઈ જાજે 70 દાડા તારા ઘરે લઈ જાજે હા વેળાએ જો વાયના રબારીની માતા છું મરડે ઓટો મારતી છું હા મારો ભગવાન એવું કહે છે અરે બોલ્યું એ ભૂમિમાં બાબર્યું છોકરું કોનું ફરજ છે ના બતાવું મારો દેવ મન ઘેર ના આવે રમેશ પાવડીઓ ઘરમાં જઈને એમ કહેતા હતા કે ભુવાજી ફટાફટ પટાવો એક ના વાદે 10-15-20 મિનિટ ના બગાડો નકા બધાનું કઈ પૂરું થાય પણ મોણ મન લઈને આવે અને એનો સાચો જવાબ આલી ઘેર ના મેલું તો એનો ધક્કો માથે પડે ટાઈમ તો રાતે 12 વાગશે તો ધૂળવાનું જ છે પણ મોણા હોય આવે ને એટલે એનું મન ઘેર આવે ને એ વાત મળવી પડે એનો હૃદય ઠરી જાવ હોય કે ના હોય જતન મારો ધક્કો માથે નહીં પડ્યો આવું વાયડા ઝરકની માથાઈ
નકે હાથ તાળી આલી જાતા રહેતા આવડે છે ને દોઢે આલી દેતા આવડે છે અને જેને ખોટા હાથ મેલ્યા ને એને તો ખોટા દોઢ આલી મેલું માતા એ ખોટ છે. ભાઈ વાતનો આવું બંધ ના કરવા આવું મારું નામ દેહમાં દેવું ના મહિના મોડી મિયોના હાંડા ઓર્ડરમાં જઈ મિયોની નાંગા તું ચિંતા ના કર મારી મને 3 લાખમાં ભાગ દીધો મિયોની જોવાની 100 પેક થશે પાતો હું શું કહું છું? જોવાની હઈ માં બોલો મને છેતરી નો છે તમે ચિંતા ના કરો એના વાજના વાહુ જો કદાચ ના ઊંઘવા મારું નામ માતા ના કહેતા હાથ ના કર્યા એ વાગી વાધેડા પાઘડા પગમાં આવે ચહેરાઈ ઝૂલ્યા એ જગતનું હશે દુનિયાનું હશે બે હાથ જોડે ઝોપે ઉભરાજી ખમા કે આવ્યું હતર દાડા આવે અને તારા ઘરે તારા ઓગણે પગ મેલું એટલે તારી ડોશીને એમ કહેતા કે લીલો લેબડો કને કાપીને નોસી દીધો તો મને કહેતા હું માતા આવી છું તારે અને અહીંયા ઓટો મારી ખમા નાખું તો જગતમાં મારું દેરાનું વ્યાણ છે હું વાયના રબારી ની માતા રોક પણ ધોડવાનો નહીં રોક પણ વેપાર કરવાનો નહીં ખમા કેતા આવે ખમા નાખો તો જગતમાં મારું ચહેરું પોતાનું વ્યાણ છે જગ્યા કરી ના ઘરે જાયું તને એમ કહું આ વ્યાજ જગ્યા છોડી મેલો વ્યાજ જગ્યા છોડવામાં મજા છે તારો કરો પાડવો નહીં પડે ક્યાર ઘર નહીં મેં તો મારે હિયારું ઘર હતું એ તો બધું હતું એ તો અમને તારે અસલ દેવ અહીંયા સચો છે એ મારા શિકોતરી બિહાડેલી છે એ તારે બિહારેલી છે હું માતા આવી છું એમ કીધું કરો નહીં પાડવો પડે પાવળિયા માતા આવી છું એટલે એમ કીધું વ્યાજ છોડી મેલજો ખમા થઈ જાય લ્યા હતર દાડે આવું એટલે મને પૂછજો રોમો કનું નોમ તુલ્યા આવું મને પૂછજો જવાબ ના આલું રોમજી હોય કે રોમો હોય જવાબ ના આલી જો તો મારું ચહેરભાઈ ગોગાનું વેણ સરતા નહીં ભરાશે તમે જે કીધું આ કુંભાર નું નખો જતું રેલું છે વાહની વાત કરતી નહીં તારી જે ઘરદાર છે એ ઘર છોડું બીજા ઘરે નખો જલું છે બગાડ આવું વાયરના રબારી ની માતા બોલું છું હપ્તા દાડે પૂછો તો ભગવાન તારી લાભ રાખશે
આવતા. તો રોમો આવ્યો તો. રોમો આવ્યો. ખૂબ ખમાકો છો. પ્રકાશ, આનંદ આવે. આનંદ રહે. એવું મારા ચહેરના જોગણીના પ્રભુ કહી રહ્યા છો. રબારીની માતા બોલી હતી. ભાવવાળાની માતા છું. મનવાળા ભાવવાળું મન લાગે છે. બરોબર. ક્યાં? ધંધા નોકરી માટે ચોથી આવ્યા છો? શામાં ક્યારે છે? રોમા, હમણાં એવું કીધું તું કે રોમો ગોતવા જવું પડશે. આ શું નામ તારું? રોમો. રોમા માતા તું રાજસ્થાન રાયગોર પાડીશ. હું ઉત્તર ગુજરાત બનાના કોઠે વાયડરું છું. મારું નામ ચહરસલ્યા બાવળિયા રોમા. ધંધો મળી રહે, નોકરી મળી રહે. ચમના કોકનો પેટ્રોલ પંપ નજરા ચડાસા દેરું આવ્યું છું. પેટ્રોલ પંપ જો નજરા ચડ્યો હોય છે. ઘર કને છોડી મેલ્યા મન કોને દેરું આવ્યું છું. હાજા હુઆ તે જોડા રેલાર મોણસો એ દગો કર્યો સાકે નહીં. ઘર છોડ્યા હોય, ગોમ છોડ્યા હોય, ઘરના મોનવી છોડ્યા હોય તો મને ક્યાં છે માતા આઈ પાવળિયા ઓ વાયા મફાની જોગણી જો મુલાલ પડી બંગડી વાળી શું કને જૂઠા કેસ કર્યા મન ક્યાં માતા આવીશું. બત્રી દાડા ધંધો આલી દેવી જોગણી આવી છું. શું કઉ છું?
બત્રી દાડે જોગણી આવી હશે ધંધો આલી દીધું પણ તું શ્યામ ખ્યારી ક્યાં છે અને હું ગોધી દોમ ભાડું છું માતા આવીશ છું બાબા ખર્ચો હતો વગર માતા આવીશ છું જગતે સાથ છોડી દીધો તો આ જોડે હતા કે નતા હતા તારા ઘેર બેઠો શેક નહીં મારા જેવી ચેહર નો ગોગો બે છે આવું ભાઈ ના રબારી ની જા 32 દાડે ધંધો આલું એટલે 33 દાડે મને પૂછજે 33 દાડે તું મને પૂછે ભાણું સાહેલી ગમે તે ગામનો હોય તારા ઉપર ખોટો કેસ કરેલો હોય કાયદો કાયદાનું કોમ કરશે મોણાનું કોમ કરશે પણ રવાડના રબારીની માતા છું અને આપને ધરતી વચ્ચે જો કદાચ ધૂણતી છું એવું નહીં કેતી કે હાથ ફાડી નાખું એવું નહીં કેતી ધરતી ફાડી નાખું પણ તારા રબારીના દીકરાનું ફાટેલું હોય રોમ જોડે ઠીકડું ના મારું નોમ માતા નહીં પણ તું રહેતો હશે ને એની આજુબાજુ હથવારા રહેતા હશે સથવારા ઉમર્યાતી હશે આવું વાયના રબારીની માતા હતાથી બોલું છું અને બરોબર અહીંયાથી હેડું 1.5 કિલોમીટર નું ગમે તે દાદાનું મંદિર હશે હા આવું અત્યારથી બોલીને જઉં છું જા પાર પડી જા હજી 32 દાડા મળશે પડી જાઓ પૂનમના દાડા આવજો રવિવારે આવજો એનો પપ્પુ કોઈ આવ્યો ક્યાં હતા એના પપ્પા બેજો મામા તાર બેસ કશો દીકરો હે તમારો ઠાકોર છો ક્યાં ગામના છો બનાસકાંઠાના છો મારા મુલક ના છો મારા મુલક ના હો તમે બધાને ભાડું એટલે હું માતા રાજી 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 છું ઠાકોર બના કોઠાનું મારું મોણા ભાડું ઠાકોર એટલે હું મરતોલી ની માતા હું તેરવાડા ની માતા હું હાલરી ની રાજી 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 એવું ની માતા બના મને બહુ વાલો છે હું બનાની માતા છું મારા બના કોઠાનું ગમે તે હોય મન ભોળા હોય મનમાં મેલ ના હોય હું માતા શું નામ ઠાકોર તમારી ગોવિંદજી મારા ચેહરભાઈ ના ગોગાના પ્રભુ એવું કે છે દીકરાના પેટમાં રિપોર્ટ તો કરાવે બધા નોર્મલ છે ને મેં એવું કીધું કે રિપોર્ટ કરાવજો ને રિપોર્ટ નોર્મલ આવશે પછી માર્કન આવજો વળી એમ ના થાય પેટમાં પથરી હતી ને પથરી દુખતી હતી પછી કાલ ઉઠીને એમ કોક પેટમાં પથરી હતી એ ભાઈ રિપોર્ટ નોર્મલ આયા હોય શૂટિંગ કે છે આવું બોલ ને યાર સભા વાળું રિપોર્ટ જો નોર્મલ આયા છે ગોવિંદજી વાયરના રબારીની માતા દુખતી હશે અત્યારથી કહું છોકરાના કાલ હવારથી હવા પર દાડો ઉગે આ સૂર્યનો કરણ ધરતી ઉપર પડે આ બરાબર
મારી વેળા હોય મારો સમૂહ હોય અમાર હું શિવા જવાની અમીર બિહારી હું મભા પીરાની માતા વેળા લઈને બોલતી અમાર દીકરાના વખો મટી જાય દેરું કે કરશો ને ભૈયા અમાર ગોવિંદજી તૈણ ઘર કના મન કોના માતા આઈશું મામા તૈણ ભાઈ કોણ મામા તૈણ ઘર વાલ્યા છે લાઈન સર ચાર ઘર કના દલ્યા મામા સાચમ પાવળિયા વાયણની ચહેર સુલ્યા ગોવિંદજી ઠાકોરના પૂછવામાં તમે મારા બનાવના મુખા મહેમાન છો ઠાકોર તમને ભાડે હું ચહેર ખૂબ રાજી છું મારા મલકથી તમે અમદાવાદનો માર્ગ ઝાલ્યો છે હું બનાવના ફેરની ચહેર શુલ્યા ચાર ઘરમાં એક બાજુની દિવાલ કરી તૂટી જલી પડી છે મન બતાવી પડશે સાસુ દિવાલ તૂટી જલી પડી છે હું વાયરના રબારીની માતા આવીશું તારા ગોમ કે ઘર જોયો નહીં તેના તૂટી ગયા મામા દિવાલ તૂટી જલી ભાળી છે તારા ઝોપ્યા છું મામા એટલે મને ઝાપડી રોમ રોમ કરવા આવે છે કની સદી સિકોતર ઘરમાં છે મન કોને માતા આવીશું એટલે સધી તો હાલ કોઈ તૂટતું નહીં પણ બતાવે છે કે સધી હાચી ઝાપડી કની હતી છાપડીનું તો ખ્યાલ નહીં. આ ઝાપડી એનો પેટનો દુખાવો છે તારે કુસુમ બંધ થઈ જાય લ્યા તારા ઘરમાં કને કુવાજી બેઠી રહે બરોબર વાયડ પીરા નાથુના માંડી શિભા જવાની અમીર બિહારી માતા વેળા લઈને બોલતી રાઈટ રાઈટ તો ભાઈ મામા હું કે બોલ બિહારી લી છે ને તો ભાઈ ચમ ના પાડે કે નહીં ના કુવા ઉપર નથી. એટલે કને કુવાસી બિહારી લી છે સદી તો તમે કોઈ સદી નહીં ને? મારા ઘેર તો છે ના, મારા સગા હા સગા તો તમારે શું થાય છે. એ અમારા ઠાકરી છે. તો તમારે ઘર ના થાય તમે આયા તમે મારી ધૂન બંધ કરી નાખશો હા, ભૈયા. વાંધો નહીં બાપા. હવે પેલા વખો મટી જાય દુઃખ બંધ થઈ જાય મામા અને અહીંયાથી હેડું એટલે બરોબર તળાવની પાલેમાર જાઉં હું માતા આવીશ તારા ઘેરથી હેડું એટલે તળાવની પાલેમાર જાઉં છું તળાવની પાલે જઈને જો આ દુઃખને લોક ના મારું મારું નોમ માતા મામા વખો અત્યારથી ગોવિંદજી મટી જાય મામા આ દુઃખનો ભાગ કરીશ ખમા કેયું ખમામ ખોમી રાખવું તો વાયરના રબારીની માતા મનને કહેવાની પણ એક દાડાની વેળા આવે ગોવિંદજી ઠાકોર મામા પાવાગઢની કાળકા હાજી મામા પાવાગઢની કાળકા એવું મને કહેવા આવીએ તાર કોનમાં લાઈ લાઈ કે ગોવિંદજી ઠાકોરના નિયન કહેજો કે હું ગઢ પાવાની કાળકા એનું માવતર એનું માન બાપ હું એવું કાળકા કહું છું કે એ ભાઈ મરી ગયેલી છે સદી શિકોતર થયેલી છે તમારે ગુમ થાતી કે ભાઈ થાતી હીરે સદી શિકોતર થયેલો મામા અને ઘરમાં ઓટા ફેરવા ઝોપે ચોડા સુધી મારી દેશે અને એ ચાર ઘર છે હું તમને બતાયા તમે ત્રણ ભાઈ અને એ નખો જ્યાંની જગ્યા પડી છે હું એ ઘરે નખો જલું પડ્યું છે સાચું ગોવિંદજી ખોટું હે આવું મને કાળકા કહેવા આવી છે કોણ કેજી આ કોને કીધું
આ જમણો કોણ હા તો આ જમણા કોણ મેં વાપર્યું હોય મને કાકાએ કીધું હા અને ઠાકોર એવું કહીને જઉં છું આ છોકરા દુઃખ મટી જાય છોકરા દુઃખ મટી જાય સારું થાય ડેનિસભાઈ સાયનાથ ભાજીપા પુલાવ શાક ભગવાન લાજ રાખશે આવા મન રાખજો જો તમારું સાયનાથ ભાજીપા પુલાવ શંકર આભલે અડી જાય માંડેલા બધા વાતો પૂરી કરી દે પછી જેવા મન એવી વાતો જ્યાસી કરની વ્યાસી ભરની પણ તમે માગશો તો કુદરતના ઘેર જઈને એક પગે તપસ્યા કરીને આલ્યા વગર રહ્યું નહીં. ગુજરાતમાં એવું કોઈ શહેર એવું કોઈ સિટી કે એવો રોડ નહીં હોય હાઈવે નહીં હોય કે જ્યાં સાયનાથ ભાજીપાવ પુલાવ સેન્ટર નું બોર્ડ જોવા નહીં મળે. આવતું વર્ષ સુધી તો પાર પડી જાય હું માતા આવી એટલે મને ગોગાના અને ચેહરભાઈ ને જગત દૂધ પાવા આવે એમને નહીં કહેતા કે દૂધમાં હાકર ને દૂધમાં ઘી દૂધ પીવું મારા ગોગા બાપજી એમને નહીં કહેતા તું આઈ થેલી એમ હવે ગાયો બેસી તું રહી નહીં એટલે દૂધની થેલી બાપડે લઈને આવ્યો પણ મને દૂધ ગોગાના રવિવારના પૂનમના દાડે મારી બૂન દીકરીઓ મારો જે ભક્તો સેવકો મને દૂધ પાવે છે હું વાયના ચરકટાનો ઝાલ્યો ગોગો દૂધનો ઘૂંટડો પી અમીના ઓડકાન નાખીને જગતના દુઃખમાં જો ભાગ કરતો તો એ જ હું મણિધર નાગ છું બાપા. આ જગતને મારી મણેથી જો કદાચ અજવાળું આલેલું હશે અને અજવાળામાં ખમા કહેવા ના આવું તો મારું નોમ દેહમાં દેવું ના કહેવાય. ઠાકોર કાલ હવાથી પોણિયારા મારા ચેહરભાઈ ગોગા નામનો દીવો આડી વાટનો તમાર કરવાનો આ દૂધનો પ્યાલો મારા હાથમાં છે. છોકરા દુઃખ ના મટાણું તો મારું દૂધ પીવું હરમ છે. આવું વડાની માતા બોલું છું હું ગોગો દુઃખ મટી જાય પણ ભયા દેવ કે મને વિશ્વાસ છે ઠાકોરનો છોકરો છે બોલીને બીજું નહીં બોલે એટલો મને વિશ્વાસ છે. તારા ઘર ઉપર તને તું પહેલી વાર કોઈ આવ્યો છે પણ તારા ઉપર એટલો વિશ્વાસ છે તું ઠાકોર છે. આ દૂધનો પ્યાલો મારા હાથમાં હોય સત્યનારાયણ દૂધનો પ્યાલો મારા હાથમાં હોય તો આ ઠાકોર ઉપર મને એટલો વિશ્વાસ છે. જગતનો ઠાકોર હશે ઓલ ઓવર ગુજરાતનો ઠાકોરનો છોકરો એમ કહે છે ને કે આ હું કર્યું એટલે બોલી બીજું ના બોલાય. દેવનું પાર પાડે 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 અને તમારે ઠાકોરના જમીન ના લેવાનું હોય તો બોલે ને ઠાકોરનો દીકરો એમ બોલે હું પાર પાડી દઉં એટલે વિશ્વાસ હોય કે દીકરો પાર પાડી જાય. જા તારા હાથમાં દૂધ છે તારા ઠાકોરના દીકરાનું તું કદાચ દૂધ પીતો હશે હું ગોગો તો ઠાકોર આ છોકરાનો વખો મટી જાય. તારા ઠાકોરનો મારે જમીન ના જોવે તું મોઢેથી જીભથી બોલ્યો એટલે એમ સમજવાનું કે રાજા રામનું ગોણ છૂટી ગયું. આટલું દુઃખનું છે આ દુઃખ મટી જાય એટલે આ ભાઈનું કીધું તમારા જે દાદીનું કીધું આ સદી શિકોતરનું આ ઝાપડીનો શેડો ગોતી કાળકા કે કરજો અને એક મેલડી માતા તંદાડા બતાવી તમને ખૂબ મેલડી જો ખમા થઈ જાય. પ્રકાશ ખત્રી પાર પડી જાય. હેપી ન્યૂઝ અર્થ પડકારનો પડકાર આભલાડ છે જગત જો એવું ના બનાવો મારું નામ દેવામાં અર્થ પડકાર એપી ન્યૂઝ જગતમાં પ્રખ્યાત થઈ જવાનું લખી રાખો પૂરા કાગળ પર વાયડા અમારી માતા બોલું છું પાર પડી જાય ખત્રી
ચાલો કે છે ચોલ્લો કરવો છે આ ચોલ્લો કરું દેરું જમવાના આવતું રહે. 30 તારીખે બેજે છે 30 તારીખે બેજે કહી દેજો. 30 તારીખે આ બાજુ મટી જાય. એમ કહી દે ભાઈ કે તું મટી ગયું છે, મકો મટી ગયો છે. એટલે દુનિયાનું જેવું ભાઈ કે આપણે એ બધું પાર ઉપાડી આલ્યું હવે. એ જ છે આપણે પાર પડી જા. હા, એ આવતા રવિવારે એમ કહે છે કે મારો બકો મટી ગયો છે, એટલે આનો મારે જ જીવન આપણે રેડી તો પાર પડી જાય. હા